હાઈસ્કૂલમાં તિરંગા યાત્રાનો દેશભક્તિમય માહોલ. શ્રી લક્ષ્મીનારાયણ કેળવણી મંદિર સંચાલિત લક્ષ્મીનારાયણ હાઈસ્કૂલ અને પ્રાથમિક વિભાગ ખાતે ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું. બાલવાટિકાથી ધોરણ 12 સુધીના વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો. પ્રાથમિક વિભાગના બાળકોએ દેશભક્તિની વિવિધ વેશભૂષા ધારણ કરી સૌનું ધ્યાન આકર્ષ્યું. હાથમાં તિરંગો અને હૃદયમાં દેશભક્તિ સાથે વિદ્યાર્થીઓએ સમગ્ર વાતાવરણને રાષ્ટ્રપ્રેમના રંગે રંગી દીધું. નાનકડા ફૂલકાઓની સુંદર વેશભૂષા અને ઉત્સાહે તિરંગા યાત્રામાં ચાર ચાંદ લગાવી દીધા. સમગ્ર યાત્રા દરમિયાન દેશભક્તિના નારા અને રાષ્ટ્રીય ભાવનાથી શાળાનું સમગ્ર પરિસર. આપનું નામ? જીનલબેન સજ્જનભાઈ પરમાર. આજ રોજ જે તિરંગા યાત્રાનો પ્રોગ્રામ કરવામાં આવ્યો છે એના વિશે તમે શું કહેશો? આજે શાળામાંથી 15મી ઓગસ્ટ અનુલક્ષી શાળામાંથી તિરંગા યાત્રા કાઢવામાં આવે છે, તેથી બાળકોને ખબર પડે કે તિરંગા યાત્રા શું છે. જી, આપનું નામ? મહેશ્વરી બાપુ. આજે જે વેશભૂષાનું કાર્યક્રમ રાખવામાં આવ્યો છે એના વિશે શું કહેશો? આજે અમે અલગ અલગ વેશભૂષા કરીને આવ્યા છીએ અને અમને સ્કૂલમાં આનંદ થાય તે માટે અમે બધા વેશભૂષા કરીને આવ્યા છીએ. શું પરિચય? મારું નામ જીતુભાઈ કાર્તિકભાઈ વાઘેલા. આજે જે તિરંગા યાત્રાનો પ્રોગ્રામ રાખવામાં આવ્યો છે એના વિશે શું કહેશો? આજે લક્ષ્મીનારાયણ કેળવણી મંદિર સંચાલિત લક્ષ્મીનારાયણ પ્રાથમિક શાળામાં સરકારશ્રીના આદેશ મુજબ આજે તિરંગા યાત્રાનું આયોજન કરેલું છે, જે શાળામાંથી નીકળી સર્કલે થઈ બસ સ્ટેન્ડ થઈ સ્વામિનારાયણ મંદિરના દર્શન કરી પરત શાળામાં પાછી આવશે. આટલા અલગ બાળકોએ દેશભક્તિના અંતર્ગત અલગ અલગ વેશભૂષા ધારણ કરી છે. કુમાર પી દલવાડી છે, લક્ષ્મીનારાયણ હાઈસ્કૂલ વડતાલમાં સુપરવાઇઝર તરીકે કામ કરું છું. આજ રોજ જે તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે એમાં શું કહેશો? આ તિરંગા યાત્રાનું આયોજન એટલા માટે કરવામાં આવ્યું છે કે બાળકોને ખ્યાલ આવે કે તિરંગા યાત્રા કરવાથી સંકલન કેવી રીતના થાય છે, બાળકોની અંદર સહભાવના કેવી રીતના થાય છે, એકતા કેવી રીતના કેળવાય, અને બીજું કે ગામની અંદર તમામ નાગરિકો જાગૃત થાય.